મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આપણે આજે સવારે વિડીયો ચાલુ નહોતો કર્યો. અત્યારે વાગી ગયા બપોરના 3:30. કારણ કે સવારે અમે એક જ ઉપાધિમાં હતા, અહીંયા કામ કેમ કરવું. કારણ કે આપણી શેરી મેં તમને પરમથી બતાવી હતી, ઢગલા કરી ગયા હતા ધોળના પાણકાના. તો બપોર સુધી ઉપાધિમાં હતા ભાઈ, મટીરિયલ ડિસ્પેચ કરવાનું હતું. આ બધું પીડ્યું એ બરોબર. પછી આ સોલ ભરાઈ ગયો છે. કારખાનામાં કઈ જગ્યા રહી નથી. બાજુના 11 નંબરમાં એને સોલ એટલો પડ્યો છે. બધું એક ભેગું થઈ ગયું અને આખી શેરીના બધા ભેગા થયા. હવે કરવું શું? એટલે બપોરે સવારે અમે ફોન કર્યો કોન્ટ્રાક્ટરને, ભાઈ તમે કાંઈક તો કરો, અમારે લોકોની 3 ગાડીઓ આવવાની, અમારે પુણેથી કેમ હારીને લઈ આવો. એટલે અત્યારે ફાઇનલ એને જેસીબી આવી ગયું છે અને થોડુંક લેવલ કર્યું છે. તો અત્યારે જો અમારે શક્તિભાઈ ચલણ બનાવવા ગયા છે. આ મટીરિયલ આપણે અત્યારે જવા દેવાનું છે. પછી બંસીભાઈ ઢોલવાળાને ફોન કરતી તો હવે એ અત્યારે આવે કે હવારે આવે એની કોઈ ઉપાધિ નથી. કારણ કે આગળ આપણે બધું લેવલ થઈ ગયું. હું હમણાં તમને બતાવતો જો આ બાજુથી આપણે હે ને હાવ લેવલ તો ન થાય, પણ વ્યવસ્થિત આપણી ગાડી હે ને અહીં સુધી વી આવે શેઠ સુધી એટલું વ્યવસ્થિત એને ફોળી નાખ્યું હોય બધી. અને આ બાજુ અત્યારે જીસીબી કામ ચાલુ છે, એટલે આ બાજુની બધું ફોળાઈ જાય એટલે આપણે ને શેરીમાંથી વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો. ટૂંકમાં આપણું કામ ન અટકે. અને હજી જો આ વીએ પૂરું નથી થયું, કારણ કે 2 દિવસનું મટીરિયલ ભેગું થઈ ગયું હોય. અમારા જયભાઈ સવારના જ મટીરિયલ ગામમાં મંડાણા છે. 2 દિનનું ભેગું થઈ ગયું હોય ને કાજેલા સમજો. આ બધું જોલ વાળું કઈ નવરો થાય ત્યાં આપણે એને મટીરિયલ મોકલવાનો ટાઈમ થઈ જાય. આ અમારો બોલાભાઈ જો મશીન માંથી સોલ કાઢીને હરકો નાખજે. હજી હવારે ભરવાનો છે. અભી આ રહા હૈ. કિસને બતાયા तुम्हें? તું તો ગુજરાતી હો, ગુજરાતી બોલ ને, તને શું વાંધો? હા हाँ बोला नु बाबा हिंदी पण हाले एम जो भाई. वाह बोला वाह. हाली गयो हाले सोल हरको नाखजे. पण सोल लगभग काल हवार आवशे हो. बंसीभाई एम कहेता था अभी आएगा. सारू फास्ट चाल ने. ના ના નથી કાઢવા. તાલપત્રીની વ્યવસ્થા તારે કરવાની હોય ભાઈ. વરસાદ આવે ને એમ નહીં, માલે અમે રાખીને તાલપત્રી અમારે રાખવાની ફરજ. વરસાદી વાતાવરણ થઈ ગયું હે. ઘણી પીડો ભાઈ. હાલા આ એક વહી જાય એટલે એક ઉપાધિ તો વહી ગઈ ને ભરત. તો જો ફાઇનલી એને આપણે બોલેરો રવાના થઈ ગયો કંપનીમાં. બંસી, ભોલો, કિશન અને શક્તિ એ 4 જણા કંપનીમાં જાય છે મટીરિયલ ખાલી કરવા. અને હું ને જયભાઈ એને અહીંયા રહ્યા એ કાઉન્ટિંગ કરવા. આ બધું મટીરિયલ રહ્યું ને એનું અમારે કાઉન્ટિંગ કરવાનું છે અત્યારે. જ્યાં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય, ગમે ત્યારે વરસાદ જો આવે તો અહીંથી બધું મટીરિયલ એને વ્યવસ્થિત ગણીને પાછું અંદર ગોઠવી દે. ત્યાં ખાલી પેટીને બધું ઉતાર્યું. હવે અમે બે એને બે જાય ગણતરી કરવા. હાલે આપણી સિટિંગ બધું લઈ લે બધું. હાલો તાળપત્રીનો મેળ કરી રાખજે. સંકટ સમયના વાદળ ઘેરાઈ ગયા છે. આમ ડમરી ઉડાડે તો આ ફોનમાં તો ચોખ્ખું દેખાય. એલા આમાં તો ક્લિયર આવે. અંદર વિયો જાય ને કુડી જાય. ઠીક બા. તો ફાઇનલી એને બધા શટર બટર બંધ કરી દેવા પડ્યા હે. હાલે બંધ કર. અમારે 11 નંબરનો બંધ કરી દીધો હે. થોડો ખુલ્લો રાખ્યો હે. આ 12 નંબરનો ધાકો બંધ કરી દીધો કારણ કે ફિનિશ મટીરિયલ પડ્યો હે. વાવડ એટલી ઉડી હે. આ ફોનમાં હું મારું પાછું થોડું ક્લિયર આવે હોય એટલી ધૂળ દેખાતી નથી. બાકી આમાં કાગળિયા ઉડતા ને એના ઉપરથી કદાચ ખબર પડે કે એવી વાવડ છે ને. આ છાંટા આવવા મીડા જો
સાટા તો આવે છે, વરસાદ આવી જવાનો હે. આ જીસીબી વાળો તો એ પૂરું કરીને જવાનો છો કે બહુ મારી હણી કાઢ લીધી કે કેટલા ફોન આવ્યા. તો હજી આમ જો કંપનીમાં મટીરિયલ નાખવા ગયા હતા. હવે પાછા હમણાં ભરતભાઈ આવ્યા હતા અમારે, ખાલી પેટી લઈને ગયા છે. પાછી આપણે એને ત્યાંથી મટીરિયલ ભરીને આવશે કંપનીમાંથી, પ્લસ અમે અહીંયા મટીરિયલને એવું કાઉન્ટ કરશું અને 2 ગાડી બીજી આવવાની છે. ટોટલ હાઈ સુધીમાં એને અત્યારે બહાટી કામ જ કરવાનું છે અમારે. મિત્રો અમે મટીરિયલ એને કાઉન્ટિંગ કરી નાખ્યું હોય, આમ જોઈ લો. આખો એરિયા કમ્પ્લીટ થઈ ગયો, પણ લાઇટ વહી ગઈ. આમ જો થઈ ગયું ને અંધારું. આ અમારા ઓપરેટર બધા બે ગયા, રજબ ને પ્રવીણભાઈ. સામે જો સામે. હા તમે વ્યા જાઓ પેલા. હા તું આવી જા બસ. જોયું છે ને, બધા નવરા થઈને બેસી ગયા છે. શેરી બતાવું જેટની બહાર બધાય વીજળીના કડાકા સારા થાય છે. થોડા છાંટા આવે છે. ધૂળ ઉડતી બંધ થઈ ગઈ છે અને આ બધા શાંતિથી બેઠા છે. તો ફાઇનલી મિત્રો આ કંપનીમાંથી ગયા હતા એ આવી ગઈ અને બીજી ગાડી આવી ગઈ છે. એક બાજુ વરસાદ ચાલુ છે અને બધા કારીગર નવરા છે. તો આમ જો હમણાં એક બધા મેન પાવરને કામે લગાડીને 2 ગાડી ખાલી કરવાની. હા ભાઈ તમે પેલા એ કરો. 0 સિવિક સેન્સ. યા હાલો મટીરિયલ ઉતારવાનું. યા નથી કરવાનું. હે તું તને વિડીયો નથી લેવાનો તો નો હાલો. હાલો એ ઓલીને ઠાઠું મારતી એટલે 2 ગાડી એક ખાલી. હા તો તારી ખાલી કરી લેવા દે ને. આ ખાલી કરી લેવા દે. હાલો લગાડો બધાને કામે લાઈનમાં. હાલો જોજો ભાઈ, કોકના પગ નો તોડી નાખતા હો. ધીમે ધીમે ઘા કરજો. હા તો એમ તો કેતો તો બંધ જો એવી રીતે. હા બા એમ આગળ પકોડી પણ આમ જો અમાય નહીં એટલા હો. કરી દીધી ગાડી ઘડીકમાં ખાલી. હા આવ હવે તારી ગાડી લગાડવાનો વારો હે. 5 મિનિટમાં ખાલી થઈ જાય. હા તાર પપ્પા તારી 5 મિનિટમાં નો થાય. તાર પપ્પાની થઈ ગઈ. અલે 4 પેટી લઈ લ્યો. તો હવે ફાઇનલી હે ને આ બીજી ગાડી છે ને આપણે લગાડી દીધી છે. ખાલી કરવાની છે અને આમ જો ખાલી કરવા વાળા બધા આમ લાઈનમાં ઊભા છે. इदरीस खान उसको बोलना उधर गाबा लगा दे. डाटा बोल क्या बोलता है हिंदी में. ફાઇનલ મિત્રો અત્યારે એને 6:30 વાગો આવી ગયા. લાઈટ હજી આવી નથી. હવે બધા એના કારખાનાની સાફ સફાઈમાં લાગી ગયા છે. આમ જોઈજો તમે બંસીભાઈ. સમજો બંસીભાઈ સોલ હરકો કરવા જેડા. ભલે કાલે સવારે ટ્રેક્ટર ભરી દેવાનું છે પણ તો અત્યારે દબાવીને હરકો વ્યવસ્થિત કરે છે. બાકી બધા હેલ્પરિંગ કરવા માટે લાગી ગયા છે. અહીં 11 નંબરમાં અને બાજુમાં 12 નંબરમાં મટીરિયલની પેટીઓ ભરાઈ છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.